સ્વાગત છે આપ સૌનું મારી ચેનલ પર। તો મિત્રો આ છે ધોરણ 10નું, બરાબર ને? ઓકે, તો આમાંથી ઘણા બધા પ્રશ્નો પૂછાઈ શકે છે ધોરણ 10 વિજ્ઞાન, બરાબર? તો એને આપણે સોલ્યુશન તરફ જોઈએ। ઓકે, તો અહીંયા આપણને આપેલું છે કે નીચે આપેલા વિધાનો માટે આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરવાનો છે। ઓકે મિત્રો, તો આમાં જે પહેલુંમાં જે આન્સર આવે, હું તમને ફટાફટ આન્સર તરફ જઉં કે નીચે વિકલ્પમાંથી અનુક્રમે કઈ ધાતુ અને અધાતુ ઓરડાના તાપમાને પ્રવાહી અવસ્થામાં મળે છે? તો મર્ક્યુરી અને બ્રોમિન, બરાબર। નેક્સ્ટ જોઈએ, સામાન્ય રીતે આયોનિક સંયોજન નીચે પૈકી કયો ગુણધર્મ દર્શિત કરતા નથી? બરાબર, તો એમાં શું આવશે? ધન અવસ્થામાં વિદ્યુત વાહકતા, બરાબર। ઓકે, નેક્સ્ટ જોઈએ, ચેતાકોષમાં વિદ્યુત સંકેત રાસાયણિક સંકેતમાં ક્યાં બદલાય છે? તો શિખાતંતુના છેડા પર, બરાબર। નેક્સ્ટ, નીચેનામાંથી પુરુષ પ્રજનન તંત્રના વિવિધ અંગોમાંથી શુક્રાણુ, બરાબર, વહન માટે સાચો ક્રમ કયો છે? તો આ છે વૃષણ, શુક્રવાહિની અને મૂત્રવાહિની। ઓકે, નેક્સ્ટ આપણે જોઈએ, નીચેના જે વિધાનો છે ખરા છે કે ખોટા તે જણાવવાનું છે। તો શોલ્ડર અને શીશુ અને ટીનની મિશ્ર ધાતુ છે, તો રાઈટ। અંડપિંડ જાતીય અંતઃસ્ત્રાવ ટેસ્ટોસ્ટેરોનના સ્ત્રાવ કરે છે, તો ખોટું, બરાબર। જાસૂદનું પુષ્પ એ એકલિંગી પુષ્પ છે, પણ તમારું ખોટું છે, બરાબર। હવે મેન્ડેલના વટાણાના છોડ પ્રયોગમાં F2 પેઢીના 25% છોડ વામન હતા, તો રાઈટ, બરાબર ને? ઓકે, નેક્સ્ટ જોઈએ, નીચેના વિધાનો સાચા બને તે રીતે ખાલી જગ્યા પૂરવાની છે। તો કોપર હવામાન ભેજયુક્ત કાર્બન ડાયોક્સાઇડ સાથે પ્રક્રિયા કરી કયા રંગ? તો કાળા રંગનું સ્તર પ્રાપ્ત કરે છે। નેક્સ્ટ જોઈએ આપણે, પરાગવહિની બિનઝાડની તરફ વૃદ્ધિ કરે છે તે શું છે? તો રસાયણ વર્તન। શું? રસાયણ વર્તનનું ઉદાહરણ છે, બરાબર। ખાલી જગ્યામાં અલિંગી પ્રજનન કલિકા દ્વારા થાય છે, તો હાઇડ્રા, બરાબર ને? હાઇડ્રામાં અલિંગી પ્રજનન કલિકા દ્વારા થાય છે। નેક્સ્ટ જોઈએ આપણે, આનુવંશિક દ્રવ્યોનું વિનિયમન તો લિંગી પ્રકારના પ્રજનનમાં થાય છે, બરાબર ને? ઓકે, માનવ જાતિમાં જનન કોષમાં રંગસૂત્રોની સંખ્યા કેટલી હોય છે? તો 23, બરાબર ને? નેક્સ્ટ જોઈએ, કેટલીક ધાતુઓને ટીપીને પાત્રા બનાવી શકાય તે ધાતુઓ કયો ગુણધર્મ છે? બરાબર, તો ટીપાઉપણાનો કયો? તો ટીપાઉપણાનો ગુણધર્મ છે એમ કહી શકાય, બરાબર ને? એક વૃદ્ધિ અવરોધક વનસ્પતિની અંતઃસ્ત્રાવનું નામ જણાવો, તો કયું આવશે? એસિટિક એસિડ, બરાબર, એસિટિક એસિડ આવશે। નેક્સ્ટ આપણે જોઈએ મિત્રો, આ પ્રશ્ન છે એમાં 2 ટૂંકમાં આપવાનું છે, બરાબર ને? તે તમે કરી લેજો। ઓકે, આપણે સેક્શન બીમાં જોઈએ, પદ્ય પદાર્થના ડાબા પર ટીનનું સ્તર લાગે છે નહીં કે ઝીંકનું? કારણ કે ઝીંક ટીન કરતાં વધુ સક્રિય છે, બરાબર। નેક્સ્ટ જોઈએ, મગજ ખાલી જગ્યા જવાબદાર છે, તો મગજ ઉપયુક્ત તમામ માટે જવાબદાર છે, બરાબર ને? બધા માટે જવાબદાર છે। નંબર 3 જોઈએ, ખાલી જગ્યા કોષ વિભાજનને પ્રેરિત કરે છે, તો કોણ? તો સાઇટોકાઇનિન, બરાબર ને? નંબર 4 જોઈએ, ખાલી જગ્યા અંતઃસ્ત્રાવને કારણે છોકરાઓના શરીરના બાહ્ય દેખાવમાં ફેરફાર જોવા મળે છે, તો ટેસ્ટોસ્ટેરોન, બરાબર? આ તો ખબર જ છે આપણને। નેક્સ્ટ, સજીવો શા માટે પ્રજનન કરે છે? તો પોતાની જાતનું અસ્તિત્વ ટકાવવા માટે। શાના માટે? તો પોતાની જાતનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે, બરાબર ને? બીજું, મગજનો કયો ભાગ શરીરની સ્થિતિ અને સંતુલન જાળવી રાખવાનું કાર્ય કરે છે? તો અનુમસ્તિષ્ક। શું આવશે મિત્રો? અનુમસ્તિષ્ક, બરાબર, તે પ્રમાણે। નેક્સ્ટ જોઈએ, ખરા ખોટા જોવાનું છે। બેક્ટેરિયામાં અલિંગી પ્રજનન
અવખંડન દ્વારા થાય છે. તો મિત્રો આ ખોટું છે. બીજું, એક બાળક જે પોતાના પિતા તરફથી વાહ્ય રંગસૂત્ર પ્રાપ્ત કરે છે તે છોકરો હશે. તો મિત્રો ખરું છે. સિન્નાબાર એ તાંબાનો અયસ્ક છે. તો મિત્રો એ ખોટું છે. બરાબર. ઓકે, આ બધા 1 માર્ક્સના છે મિત્રો. આ તમારે આને શું કહેવાય તે લખવાનું છે. ઓકે, સેક્શન સીમાં જોઈ લઈએ. કરોડરજ્જુ ક્યાંથી ઉદ્ભવે છે? તો કરોડરજ્જુ લંબ મજ્જામાંથી ઉદ્ભવે છે. પછી લોખંડની વસ્તુઓના ક્ષારણને અટકાવવા માટે નીચે પૈકી કઈ પદ્ધતિ અનુકૂળ છે? તો ઉપયુક્ત તમામ. ખાલી જગ્યાએ તરુણાવસ્થામાં શુક્રપિંડનું કાર્ય નહીં, તો ઇસ્ટ્રોજનનું. બરાબર ને. નેક્સ્ટ જોઈએ, માનવજાતમાં છોકરાનો જન્મ થવાની સંભાવના કેટલી હોય છે? તો 50%. બરાબર ને, તો આપણને ખબર જ છે. નેક્સ્ટ, સક્રિય ધાતુનો મંડ HClમાં ઉમેરવામાં આવે ત્યારે? તો ઉપરમાંથી એક પણ નહીં. આપેલા વિધાન ખરા છે કે ખોટા તે જણાવવાનું છે. બરાબર ને. તો અલિંગી પ્રજનનમાં ઘણી બધી વિવિધતા જોવા મળે છે. તો સાચું છે. નંબર 7, પુંકેસર એ પુષ્પાના નર પ્રજનન તંત્રનો ભાગ છે. તો સાચું છે. બરાબર ને. 8, વિદ્યુત સંયોજનો સામાન્ય રીતે પાણી દ્રાવ્ય હોય છે. તો આ વાત બી સાચી છે. બરાબર. પિત્યુટરી ગ્રંથિ ગળામાં આવેલી હોય છે. તો આ વાત ખોટી છે. બરાબર. નેક્સ્ટ જોઈએ, આ વિધાન સાચું બને તેવી રીતે. તો આમાં શું આવશે મિત્રો? ખાલી જગ્યા અંતઃસ્ત્રાવ વનસ્પતિ વૃદ્ધિને અટકાવે છે. તો શું આવે? ઓક્સિજન એક્સિડ. બરાબર ને. એસિટિક એસિડ એ પ્રમાણે આવશે. બરાબર ને. ઓકે. પિત્તળ એ શું છે? ખાલી જગ્યાનું મિશ્ર ધાતુ છે. તો Cu+ ઝિંક આવશે. બરાબર ને. એ પ્રમાણે આવશે અહીંયા. નેક્સ્ટ જોઈએ આપણે, રાઇઝોપસ એ બીજાણુ સર્જન પદ્ધતિ દ્વારા પ્રજનન કરે છે. બરાબર. નેક્સ્ટ જોઈએ, છરી વડે સરળતાથી કાપી શકાય તેવા ધાતુનું નામ. તો Na આવશે એટલે સોડિયમ. બરાબર ને. પછી K એટલે પોટેશિયમ અને Li એટલે લિથિયમ આવશે. બરાબર. નેક્સ્ટ, માનવના મધ્યસ્થ ચેતાતંત્રના કોઈ પણ 2 ભાગના નામ જણાવવાનું છે. તો મગજ અને કરોડરજ્જુ. બરાબર. મેન્ડેલ તેના પ્રયોગ માટે ઉપયોગમાં લીધેલા છોડનું નામ? તો વટાણાનો છે. બરાબર ને. મેન્ડેલે વટાણા છોડનો ઉપયોગમાં લીધો હતો. ઓકે મિત્રો, તો આવી રીતે આમાંથી તમને બધું પૂછાઈ શકે છે. તો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. ઓકે. આ જ વિડીયો છે ને આપણી વોટ્સઅપ ચેનલ પર પણ મુકાઈ જશે, અને વોટ્સઅપ ચેનલની લિંક આપણા ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકેલી છે, તેથી તેને બી સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.